નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા માર્શલ સિક્યુરિટીની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। સુરત મહાનગરપાલિકામાં માર્શલ વોચ એન્ડ વોર્ડ સર્વની જે જગ્યાઓ ખાલી છે એટલે કે જે સિક્યુરિટીની ખાલી જગ્યાઓ છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો 1 એપ્રિલ 2026 થી શરૂ કરવામાં આવશે। 1/4/2026 સવારના 11 વાગે અરજી ફોર્મ શરૂ થશે અને 15/4/2026 રાત્રિના 11 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 15/4/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે સુરત મહાનગરપાલિકાની માર્શલમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 323 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 323 જગ્યા છે તેમાંથી મિત્રો સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 188 જગ્યા રહેશે। ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 60 જગ્યા રહેશે। એસીબીસી એટલે કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે એક પણ જગ્યા અનામત નથી। એસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 5 જગ્યા છે, જ્યારે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 70 જગ્યા રહેશે। હવે મિત્રો, અહીં એસીબીસી માટે જગ્યા નથી, તો તે લોકો છે તે જનરલ એટલે કે સામાન્ય વર્ગની જે જગ્યાઓ છે તેના માટે તેમાં અરજી કરી શકશે, પરંતુ તમામ નિયમ છે તે મિત્રો જનરલના લાગુ પડશે। તો આવી રીતે મિત્રો 323 જેટલી જગ્યા પર આ ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ આપણે પે સ્કેલ એટલે કે પગાર વિશે કે ઉમેદવારોને કેટલો પગાર મળવાપાત્ર થશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹15,500 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે અહીં આઈએસ લેવલ 3 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹15,700 થી લઈ 50,000 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અહીં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/4/2026 તે તારીખને ધ્યાનમાં રાખી અને ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/4/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર છે તે ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ, એટલે કે ગુજરાતી અને હિન્દી ભાષા લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ। હવે જે ઉમેદવાર પાસે એનસીસી બી અથવા તો એનસીસી સી નું સર્ટિફિકેટ હશે તો તે ઉમેદવારોને સિલેક્શન પ્રોસેસમાં પ્રાધાન્ય છે તે આપવામાં આવશે, પરંતુ અહીં એનસીસી બી કે સી નું સર્ટિફિકેટ ફરજિયાત નથી, પરંતુ જેની પાસે હશે તે લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે। શારીરિક લાયકાત વિશે વાત કરીએ કે ઉમેદવારની શારીરિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો અહીં જે ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટરની હોવી જોઈએ, પરંતુ અહીં એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમને છૂટછાટ આપવામાં આવશે। તેની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતી વિશે વાત કરીએ તો તમામ વર્ગના ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી છે તે બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ એટલે કે તફાવત આવવો જોઈએ। વજન વિશે વાત કરીએ તો તમામ વર્ગના જે ઉમેદવાર છે તેમનું વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ।
વાત કરી લઈએ આપણે શારીરિક ક્ષમતા કસોટી વિશે કે ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે તેમાં કઈ કઈ કસોટી રહેશે, તેના માટેનો સમય શું રહેશે. તો તેમાં સૌથી પહેલા તો હોજ પાઇપ સાથે વજન ઉંચકી અને 100 મીટરની દોડ છે તે ઉમેદવારોએ કરવાની રહેશે અને આ દોડ છે તે 20 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે. ત્યાર પછી 2 કિલોમીટરની સામાન્ય દોડ રહેશે કે જે 12 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. રસ્સો પકડી અને 10 મીટર ઉપર ચડવાનું રહેશે. રોપ લેડર પકડી અને 10 મીટર ઉપર ચડવાનું રહેશે. ત્યાર પછી તરણ છે 100 મીટરનું કે જે 3 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. તો આ મુજબ કંઈક ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે અને તેમાં ઉમેદવારોએ પાસ થવાનું રહેશે. ચર્ચા કરી લઈએ આપણે અરજી ફી વિશે એટલે કે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. કે જેમાં સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. હવે અહીં જે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તે લોકો યુઆર એટલે કે સામાન્ય સીટમાં અહીં અરજી ફોર્મ ભરશે તો ત્યારે તેઓએ ₹500 પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે. મિત્રો અહીં ઉમેદવારોએ ફી ભરેલ છે તે કોઈ પણ સંજોગોમાં તેઓને પરત મળવા પાત્ર રહેતી નથી. મિત્રો ઉમેદવારોનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક અને શારીરિક કસોટીના માધ્યમથી કરવામાં આવશે કે જેનો વિગતવાર અભ્યાસક્રમ મહાનગરપાલિકા પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરશે. જ્યારે અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા માર્શલની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.